તો ગુજરાત આખું ઠંડીથી ઠૂંઠવાયું છે તો પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તો ઠંડીનો પારો -5 ડિગ્રી ગગડી ગયો છે। હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે। માઇનસમાં તાપમાન હોવાની સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે તો મેદાનો પર પણ બરફ જામી જાય છે। તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે। આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। ભારે ઠંડીથી જનજીવન પર પણ ભારે અસર પડી રહી છે। બસ વાતો સાંભળી હતી કે માઉન્ટ આબુમાં -3 ડિગ્રી ટેમ્પરેચર છે, એ હિસાબે અમે અહીંયા આવી ગયા છે અને ખરેખર અમે સાંભળીને આવ્યા છીએ, વાત સાચી છે। અત્યારે હું અહીંયા ઊભો છું, -5 ડિગ્રી ટેમ્પરેચર છે। રાત્રે રૂમમાં અમે રોકાયા હતા હોટલમાં, બહુ ખૂબ જ ઠંડી લાગી, પણ અત્યારે આ ઠંડીનો બહાર વાતાવરણમાં અહેસાસ કરવા માટે અમે આવ્યા છે। जिस प्रकार प्रदेश में सर्दी अपने पूरे परवान पर है, उसी तरह सिरोही जिले का भी हाल बेहाल हो चुका है। सर्दी के चलते तापमान जो है जमाव बिंदु पर आ गया है। खेतों वह गाड़ियों की पार्किंग पर ओस की बूंदें साफ तौर से देखने को मिल रही हैं। वहीं माउंट आबू की बात की जाए तो गुरु शिखर अचलगढ़ कुम्हारवाड़े का तापमान जमाव बिंदु पर आ गया है। कल का तापमान -3 डिग्री था, आज का तापमान जो है जमाव बिंदु के 2 डिग्री नीचे दर्ज किया गया है। इस गुलाबी सर्दी का आनंद लेने के लिए सैलानी जो है माउंट आबू की नक्की झील पर देखे जा सके, लेकिन देखने वाली बात यह है कि सिरोही का मुख्यतम चौराहा कहा जाने वाला अहिंसा सर्कल जो है यह हर समय ट्रैफिक से पूरा भरा हुआ नजर आ रहा है। लेकिन आज की बात देखें तो सर्दी के चलते लोग घरों में दुबके हुए नजर आ रहे हैं। मॉर्निंग वॉक के लिए लोग जो यहाँ पर रेलम पेल लगती थी वह जो है बिल्कुल दिखाई नहीं दे रही है। हालांकि सर्दी का असर सीधा यहाँ पर पड़ता हुआ नजर आ रहा है, लेकिन इसमें सबसे बड़ी बात निकल कर यह आ रही है कि स्कूल जाने वाले बच्चे जो है इसको सीधा असर उनको टॉर्चर साफ तौर से झेलना पड़ रहा है, क्योंकि सर्दी के कारण जो है बच्चों में जो है मौसमी बीमारियों का खतरा भी बढ़ जाता है, वह बुजुर्गों की तबीयत भी खराब हो जाती है। हालांकि प्रशासन अपनी मुस्तैदी के तमाम दावे करता है। वह देखने वाली बात यह है कि आने वाली सर्दी जो है लगातार अब जमाव बिंदु के नीचे जाने के आसार बताए जा रहे हैं। कैमरा पर्सन के साथ में न्यूज 18 के लिए माउंट आबू से प्रतीक सोलंकी। તો અમદાવાદના ગુલાબ ટાવર અકસ્માત કેસમાં ધરપકડ થઈ છે। એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી છે। ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ। આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। ગુલાબ ટાવર પાસે થયો હતો અકસ્માત। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो महाराष्ट्र तलासरी में रोड पर हवा में उड़ी कार, पूर झड़पे जती कार अचानक हवा में उछड़ी। आरसीसी रोड में अधूरा पेचवर्क कारण बनी घटना। गुजरात महाराष्ट्र की हद पर तलसरी आ घटना बनी है। सदनसीबे अकस्मात की मोटी दुर्घटना टळी है। समग्र घटना अहीं सामे आवी हती। गुजरात महाराष्ट्र की हद पर अकस्मात, सदनसीबे अकस्मात में मोटी दुर्घटना टळी हती। बेफाम डम्परे વધુ એકનો ભોગ લીધો છે। વડોદરામાં ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। સમા કેનાલ રોડ પર થયો હતો અકસ્માત। અકસ્માતમાં દાહોદના અમિત મકવાણા નામના બાઇક ચાલકનું મોત નીપજ્યું। અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર। જો કે સ્થળ પર પોલીસ આવી જતા ડમ્પર ચાલક સ્થળ પર પરત આવ્યો હતો। अन्य समाचार वडोदराथी मिनी कॉल सेंटरनो पर्दाफाश थयो छे। करजणना हलदरवाथी झड़पायु कॉल सेंटर। पोलीसे 9 शख्सोनी करी छे धरपकड़। ग्राहकोने शेरबजारमां वधु वळतरनी आपता लालच। મહેસાણા નાગરિકો સાથે ઠગાઈનો આરોપ। પાટણમાં પુષ્પા સ્ટાઇલનો पर्दाफाश થયો છે। આંધ્રપ્રદેશમાંથી ચંદન લાવ્યા હોવાનો ખુલાસો। 2.5 કરોડનું 4.5 ટન ચંદન હોવાનો ખુલાસો થયો છે। ચંદનની ચોરી કરનાર 3 શખ્સોની અટકાયત। આંધ્રપ્રદેશના સંદુપાલીમાંથી ચંદન લાવ્યા હતા। શાકભાજીની આડમાં ચંદન લાવવામાં આવ્યું હતું। તો પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ત્રણેય પુષ્પા ઝૂકી ગયા। મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં સંદુપાલી સાનપાયા ફોરેસ્ટ રેન્જમાંથી ચંદનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ અને ત્યાંના આરોપીને પોલીસે અટકાયત કરી છે। પૂછપરછ કરી તો સામે આવ્યું કે ગુજરાતના 3 પુષ્પા એટલે કે ચંદન ચોરને ચંદન આપ્યા હતા।
ત્યારે આંધ્રપ્રદેશ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે। ગણતરીના સમયમાં જ આ ત્રણેય પુષ્પા ઝૂકી ગયા અને એક પછી એક ખુલાસા થવા લાગ્યા। એલસીબીએ પૂછપરછ કરતા એ પણ સામે આવ્યું કે આ ચંદન આંધ્રપ્રદેશમાંથી આઈસરમાં શાકભાજીની આડમાં લાવવામાં આવતા હતા। આ તમામ ચંદનનો જથ્થો હાજીપુર ગામ નજીક શ્રેય ગોડાઉનના 70 નંબર ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। આ ચંદન 1-2 લાખ નહીં પરંતુ 4.5 ટન ચંદન આશરે 2.5 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું। આ પુષ્પા 3એ અન્ય કોઈ તસ્કરી કરી છે કે કેમ, અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ, આ તમામ અંગે પોલીસે વધુ તપાસ કરી છે। તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે। તો જે આ જગ્યાએથી અત્યારે કુલ 4.5 ટન ચંદન કે જેના આશરે 150 જેટલા થડ મળી આવેલ છે અને જેની કિંમત 2.5 કરોડ જેટલી થાય છે। They are around 4.5 tons of weight and it costs nearly 2 crores of property. So we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. તો ગુજરાતના વડોદરાના ગેસ રિફિલિંગ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે। ગેસ કૌભાંડમાં એજન્સીની માલિકની સંડોવણી બહાર આવી। સિલિન્ડરના ડિલિવરી ચાર્જ પોસાતો ન હોવાથી ચોરી કરવામાં આવી। ખુદ ગેસ એજન્સીનો માલિક જ ચોર નીકળ્યો। તો શહેરના શ્રીનાથ ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું હતું, જેમાં રણોલી વિસ્તારમાં દરોડો પાડી 10 આરોપીઓને પકડ્યા હતા, જેમની પૂછપરછમાં એ મોટો ખુલાસો થયો છે। તપાસમાં બહાર આવ્યું કે 7 મહિનાથી રાંધણ ગેસના બોટલમાંથી ચોરી થતી હતી। આ મામલે સુપરવાઇઝર મયુદ્દીન ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડર તૈયાર કરાવતો હતો। હાલમાં શ્રીનાથ ગેસ એજન્સીનો માલિક હિરેન મહેતા વોન્ટેડ છે। આ મામલે પોલીસે 5 ટેમ્પા, 174 સિલિન્ડર, 33,000 રોકડ અને 9 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમદાવાદ પોલીસની નવી પહેલ સામે આવી છે। રિવરફ્રન્ટ પર પોલીસ ઇલેક્ટ્રિક સ્કૂટરથી કરશે પેટ્રોલિંગ। મહિલાઓની સુરક્ષા અને મોર્નિંગ વોક માટે આવતા લોકોની કરશે સુરક્ષા। શ્રી ટીમ દ્વારા કરવામાં આવશે પેટ્રોલિંગ। अन्य समाचार भावनगरથી વલ્લભીપુર તાલુકા પંચાયતની બેદરકારી સામે આવી છે। રેકોર્ડ રૂમની અવદશા સામે આવી। મહત્વના દસ્તાવેજો રઝળતી હાલતમાં જોવા મળ્યા। કચેરીની પાછળના ભાગે પસ્તીની જેમ જોવા મળ્યા। દસ્તાવેજોને કચરાનો ઢગલો બનાવી દેવાયો। મહત્વની ફાઇલ રઝળતી હાલતમાં જોવા મળી હતી। તો વડોદરામાં પીવાના પાણીની લાઇનમાં સર્જાયું છે ભંગાણ। 6 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે। રાવપુરાના